જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હેપી સન્ડે. આજે તો રવિવાર છે, થોડીક નિરાંત છે, એટલે પ્રવીણને ખાવા છે થેપલા. તો આજે બધું સરસ નિરાંતે ટાઈમ મળે તો બનાવી દઉં, બાકી તો રોજ તો કાં નાસ્તામાં ગરમા ગરમ રોટલી હોય, ભાખરી પાછી ભાવે નહીં. તો થેપલા બનાવતા હોય તો જલ્દી કરજો. હા થોડીક તમારે તો સાડા આઠ વાગી ગયા. હા તો હવે આજે શું કહેવાય, 8:30 તો થાય જ ને. થાય જ, હા. આજ તો રવિવાર છે એટલે નિરાંત હોય ને થોડી. એમાં જો ફટાફટ 2 થેપલા કરતા વાર ન લાગશે. એમ હોવ. બેસી જ જાઓ એટલે તમને દઈ જ દઉં જમવા. સારું કહેવાય ભાઈ, સવારમાં થેપલા બનાવી દઈએ છે. બનાવી તો દેવા જોઈએ ને. નોકરી તો 30 દીની થઈ. હા એ મારું છે, વાંધો નથી એમાં. કહીએ કરી તો દઈએ. આજે રવિવાર છે, પછી શું પ્રોગ્રામ છે આખો દિવસનો? આખો દિવસના પ્રોગ્રામમાં હજી તો બહુ કંઈ વિચાર્યું નહોતું. ઘણા ટાઈમથી જવાનું બહાર વિચાર કરીએ પણ ઠંડીને કારણે જવાતું નથી. ઠંડી તો હા એટલે આજે હતો પ્લાન, બરાબર, પણ હવે આજે જુનાગઢ જવાનું હતું ને. હા જુનાગઢનો પ્લાન હતો પણ ઠંડીથી રિહાઈ ગયા, ઠંડીથી રિહાઈ ગયા આપણે. હા આજે બોરદેવી જવાનું હતું ભાઈ અમારે સવારે 6 વાગે, પણ ઠંડીના હિસાબે બીજા જે લોકો છે ને છોકરા નાના, શરદી ને થઈ જાય ઉધરસ ને, એટલે પછી કેન્સલ કર્યું. હવે કદાચ આવતા શનિ રવિમાં ઠંડી ઓછી હશે તો જાશું. જોઈએ હવે પહેલેથી કંઈ પ્લાન હવે હા, કરવો જ જોશું એમ. નથી, કેમ કે 2-3 વખતથી કરીએ છીએ ને સક્સેસ નથી જતો, એટલે તમારે કેવું નથી હવે કે ક્યારે જવાનું છે. જ્યારે પણ મેળ પડશે ત્યારે, બરાબર ને, જ્યારે પણ મેળ પડશે ત્યારે જોઈએ. હાલો હવે તમે નાસ્તો કરી લ્યો. હા. હમણાં હું તમને કેટલા બને ભાઈ થેપલા, એ બાજુ ચા બને, આ બાજુ થેપલા બને. તેલમાં હોય કે ઘી? તેલમાં ઘી જ યાદ આવ્યા રાખે. મને ઘી બહુ ભાવે. એક દિવસ ઘી વગર આમ કે થેપલું ખાવું. મને ઘી બહુ ભાવે. ઘી હા, વાળું કે તેલમાં. તેલમાં? હોય ભાઈ, ઘીમાં થેપલા ના હોય, તેલમાં જ. મેથીના થેપલા તેલમાં જ હોય. હા. આ તો મને કહો કે ઘીમાં ના હોય. ના ના તેલમાં જો. બોલો કંઈક બોલો થેપલા બારામાં. હું થેપલા બધા બનાવતા હોય, બરાબર. પણ આ તો મને એમ થયું કે હાલો સવારમાં આજ તો આજે માથું બાથું અત્યારમાં જોઈ નાખ્યું લાગે. તો રવિવાર હોય તો એમ જ રવિવાર હોય ને. એટલે માથું જોવાનું. એટલે તમે આવો. એટલે 8:30 વાગ્યા લાગે. એટલે સાડા હા આઠ એમ કે ને. વાગ્યા. અમારે પ્રવીણ નાસ્તો કરે છે. કાલ નથી કરવું કરવો જોઈએ ને. કઈ બસ જો હવે આ 2 જ બાકી છે થેપલા, બનાવીને આવું જ છું. મેડમ નાસ્તો કરવા બેસી ગયા. હવે તો બે ને, હવે કેટલા વાગ્યા? 8:30 પોણા 9 થયા. કેટલા થેપલા ખાય છે? આમાં છે કેટલા? જો 2 જ કે બે 3? બે 3 જ ખાવાના. નાસ્તો કહેવાય ને આને. હા નાસ્તો કહેવાય. આને નાસ્તો કહેવાય. 5-6 નો ખાવાના હોય અટાણમાં. હાલો હવે હું મંદિરે જાઉં છું ભાઈ, તું નાસ્તો કરી લે. તમારું નિત્યકર્મ પતાવી હા, દીધું. હાલો બાય. હાલો, બાય. આ રવિવારનું કામ હાલતું લાગે. મસ્ત હાલે જ ને. હું તો ખરી ફ્રીજને ચમકાવી દીધું આજ તો. હાવ. રોજ છે ને આમ જલ્દી કરતા હોય હા હા એટલે એટલું સરસ ના થાય. બરાબર. આજે જરાક નિરાંત એટલે હરખું થઈ જાય ને. એટલે હરખું થાય.
જરાક આમ ઊંચું ઉપાડી નહીં જોવાય ફ્રીજ સાફ કરતા હોય તો આ જોયું લ્યો ને પણ તમે ક્યારે આવીને ઉતારવામાં ટપકી પડો ને મને ખબર ના હોય એટલે જ તો ને કે કંઈક આમ ઊંચું ઉપાડી નહીં જોવાય ફ્રીજનો કલર ઘહી નાખીને કરતું કલર તો નહીં ઘસાય હા તો વાંધો નહીં તારા જેવડું તો ફ્રીજ છે આ મુક્ત બાજુમાં તારી હાઈટનું ફ્રીજ થઈ ગયું સરસ લ્યો હવે આના પછી શું સાફ કરવાનું હવે છે ને લિક્વિડ બનાવવું છે હવે ઓકે એ લિક્વિડ બનાવવું છે હવે આ એક્સ્ટ્રા કામમાં જો ચલો મિત્રો બપોરના 1 વાગી ગયો છે તો જમવાનો ટાઈમ થઈ ગયો છે શું બનાવ્યું આજે જમવામાં રીંગણાનો છુંદો બનાવ્યો છે આપણે છે ને ઓરો નથી બનાવતા ને બરાબર એટલે બાફેલા રીંગણા હા વરાળમાં બાફી હમ. અને એ રીંગણાનો છુંદો કર્યો અને તમે દરરોજ એવું થાય તમને કે રોટલો હું સ્કૂલે વહી જાઉં એટલે ઠંડો ભાવતો નથી ને ચવાતો પણ નથી ગરમા ગરમ રોટલા હા એટલે ગરમા ગરમ રવિવારે લગભગ ગરમા ગરમ રોટલા બાજરાનો ઓલો રીંગણાનો બાફેલા રીંગણાનો છુંદોનું શાક અને સંભારો પાપડ ચટણી દહીં ને છાશ છાશ ચાલો આવી જાઓ બધા જમવા મિત્રો આપણું હોય સાદું ને હા હા અમે ભાઈ જમવામાં સાદું જ હોય એટલે 90% વધારે અમને સાંજે ચાઇનીઝ ક્યારેક હા ચાઇનીઝ ચાઇનીઝ પંજાબી એ તો રાત્રે હોય હોય, તો રાત્રે હોય. રાત્રે પણ હોય નહીં હા પણ રાત્રે ઓછું બનાવતા હોય એવું બધું એટલે અમારે સાદું જમવાનું હોય હાલો હવે જમી લઈએ મારે મીટિંગમાં જવું પાછું. ઓકે ઓકે હાલો જલ્દી ભાઈ આવજો હાલો જમવા આવી જાઓ શું કરે લિક્વિડ બનાવવું છે લિક્વિડ કેવાનું વાસણ કરવા ને આ વર્ક પૂરું થઈ ગયું હા તો આજ રવિવાર છે ને બરાબર તો મેં કીધું કરી નાખું કેમ બનાવવાનું હોય આમાં છે ને આ પેકેટની અંદરમાં આવા 2 પેકેટ નીકળે હા. આ પેકેટમાં હમ. એક આવું લિક્વિડનું હોય અને બીજું આવું આ 2 મિક્સ કરી દેવાના હોય બરાબર બીજું કંઈ લાંબુ હોય નહીં પણ હવે મને એમ થાય કે મને આ કંટાળો હવે આવે છે હવે તૈયાર જ લઈ લેવું એમ થાય આ બનાવવાનું હવે ટાઈમ પણ આ તો મને એમ થાય કે હાલો કંટાળો એટલે કેમ આ બનાવું ઓલું સીધે સીધું તૈયાર લિક્વિડ એમને પછી મોંઘું પડે ને ના મોંઘું એટલું બધું ના પડે તો? થોડુંક જ પડે પણ આ તો આપણે દર વખતે આ ફાવી ગયું ને બનાવીએ છીએ ને તો મેં જો બનાવી નાખું એ ઓલા કે ઓલું પેકેટ ક્યાં દુકાને બજારમાં મળતું હશે ને હા એ બજારમાં મળે છે પેકેટ ત્યાંથી લઈ આવી ને હવે એને બનાવી એટલે આમ બનાવવું તો સાવ સહેલું જ છે કંઈ ઓલું નથી તો પછી પછી આજે ભરવું ને કરવું ને બરાબર જરાક આ બે મિક્સ કરી 4 લીટર પાણીમાં અને હલાવી. કલર પીળો કલર થઈ ગયો એટલી વાર હા ના પીળું જ બને છે કલર પીળું કલર કેટલી વાર હલાવવાનું આમ હરખું થોડુંક મિક્સ થઈ જાય ત્યાં સુધી બહુ નથી ઓલું કરવાનું થોડુંક મિક્સ થઈ જાય ને સરખી રીતે હવે આપણું આ લિક્વિડ થઈ ગયું પણ હવે એને છે ને 2-3 સીસા ભરી લઈએ એટલે મહિના 1.5 મહિનાનું શાંતિ હોય હવે થોડોક ટાઈમ સુધી નહીં બનાવું પણ મને એમ થયું કે હાલ આજ નવરી છું તો બનાવી લો હવે બોટલ ભરીને મૂકી દેવાની એ મૂકી દેવાની આજે રવિવાર હોય એટલે એમ થાય કે થોડુંક કંઈક એક્સ્ટ્રા કામ હોય ને એ નીકળી જાય રૂટીનનું તો રોજે રોજ આપણે કરતા જ હોય હવે એક્સ્ટ્રા કામ હાલો મિત્રો હવે આજે રાત્રે છે ને અમારા ફ્રેન્ડ સર્કલમાં ગ્રુપમાં ભજીયાનો પ્રોગ્રામ છે તો હવે થોડીક એની તૈયારી એ કરી લઈએ અને બધી જે વસ્તુ લઈ જવાની છે એ લઈ લઈએ તો આ સવારમાં બધું પ્રવીણ ગયા હતા તો લઈ આવ્યા તો હું હવે જવાની તૈયારી કરું છું તો મેં બધું ભરી લઉં હવે ખજૂર ને ચણાનો લોટ ને આટલી બધી ભાજી લીધી તારે જ પણ એ વચ્ચે કહેવાય કે તો મને કીધું એટલે લઈ આવ્યો હા ઈ છે તમને લખાવી એટલી લઈ આવ્યા બરાબર હા હા ઈ તમે 4 કીધી 4 લઈ આવ્યો હા અને આ
તેલ ને આંબલી ને બધું ભરી લઉં. તો મિત્રો હવે અમે જઈએ. તો તમને જો અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ પણ કરજો. રવિવાર સ્પેશિયલનો વિડીયો છે આ. હા, રવિવાર સ્પેશિયલ થોડુંક રૂટીન બતાવ્યું છે તમને. તો હવે આવજો મિત્રો.